નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં સંસ્કૃત વિષયમાં પહેલો યુનિટ જોઈએ છીએ. યુનિટનું નામ છે પુત્રી મમ ખલુ નિંદ્રાત્રી. એક માં છે એ એની દીકરીને પારણામાં છે સુવાડે છે અને એ સૂઈ ગઈ છે. જુદા જુદા પરિસરમાંથી બિલાડી છે, કાગડો છે, મચ્છર છે, એ એની સૂતેલી દીકરીને પરેશાન કરે છે. એક પોતાની દીકરીની ઊંઘ ખરાબ ન થાય, એ જાગી ન જાય, એવા ભાવ સાથે આ હાલરડા છે એમાં એ કાગડા સાથે, બિલાડી સાથે, કૂતરા સાથે, મચ્છર સાથે એ છે એ વાતચીત કરે છે અને પોતાની દીકરીની ચિંતા કરે છે. ખરેખર આ હાલરડામાં પોતાની સૂતેલી દીકરી પ્રત્યેનો એક માનો છે એ પ્રેમભાવ અહીંયા પ્રગટ થયો છે. એ પોતાની દીકરીની કેટલી ચિંતા કરે છે, એની ઊંઘના કોઈ ખલેલ ન પહોંચે એવો કંઈક અહીંયા ભાવાર્થ આપેલો છે. જોઈએ આપણે. પુત્રી મમ ખલુ નિંદ્રાતી, મારી પુત્રી ખરેખર સૂતી છે. પુત્રી મમ ખલુ નિંદ્રાતી, મારી પુત્રી ખરેખર સૂતી છે. સુંદર શયને એટલે સુંદર પથારીમાં, સુખમય વસને એટલે હળવા કપડામાં, હળવા કપડાં પહેરાવેલા છે એને મમ પુત્રી ખલુ નિંદ્રાતી. સુંદર પથારીમાં, હળવા કપડામાં મારી પુત્રી ખરેખર સૂતી છે. નેક્સ્ટ જોઈએ. રે રે વાયસ એટલે અરે ઓ કાગડા, કર્કશ કંઠ, કઠોર અવાજવાળા, એનો અવાજ પણ આપણને ગમતો નથી. મારટ મારટ એટલે ન બોલીશ, ન બોલીશ, વારંવાર ન બોલીશ. કર્ણ કઠોરમ, કાનને ન ગમતું હોય એવું વારંવાર રટ્યા ન કર. શ્રાંતા થાકેલી, ક્લાંતા એટલે કરમાઈ ગયેલી, પુનર નુનિતા અને ફરીથી લાડ કરાયેલી એટલે લાડકોડથી સુવડાવેલી, અહીંયા એવું સમજવાનું. પુત્રી મમ ખલુ નિંદ્રાતી એટલે કે મારી લાડકવાળી દીકરી આખો દિવસ છે એ થાકેલી છે, કરમાઈ ગયેલી છે, માંડ માંડ સૂતી. એનો કહેવાનું છે એ ભાવાર્થ આવો છે. એટલે મારી દીકરી છે એ સૂતી છે. એ કાગડાને ના પાડે છે કે એની નિંદરમાં ખલેલ ન પહોંચાડીશ, ઉડી જાય અહીંયાથી, એના ઘોડિયાની ઉપર જ કાં કાં કરે છે. એને ચિંતા છે કે મારી સૂતેલી દીકરીને જગાડી દેશે. ચિત્ર તમે જુઓ. ત્રીજું એના પછીનું છે મ્યાઉ મ્યાઉ મા કુરુ ઘોર વિરાવ, ચલ ચલ રે ખલ ચોર બિડાલ. એમ કે છે, અરે લુચ્ચા ચોર બિલાડા, મ્યાઉ મ્યાઉ એમ ના કર, મોટો અવાજ ન કર, અહીંથી જતો રે, અહીંથી જતો રે. ઘોર વિરામ એટલે બહુ મોટો અવાજ. ખલ ચોર બિડાલા, લુચ્ચો ચોર બિડાલો એટલે કે બિલાડી, બિલાડો. સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા, સ્નિગ્ધા એટલે સુવાળી, મુગ્ધા એટલે ભોળી, સેવિત દુગ્ધા દૂધનું સેવન જેણે કરેલું છે એટલે કે દૂધ પીધેલી છે એ મારી દીકરી છે એ સૂતી છે. મારી દીકરી ખરેખર સૂતી છે. હવે બિલાડાને એમ કે છે, તું પણ અહીંયાથી જતો રે, મારી દીકરી ઓઢેલી છે, સૂતેલી છે, અને ખલેલ ન પહોંચાડે. એક માની છે એ પોતાની લાડકવાળી દીકરી પ્રત્યેની ચિંતા અહીંયા વ્યક્ત થયેલી છે. હવે જોઈએ આગળ. ઉચ્ચૈરમાં ભસશુનક વરાક ભૌ ભૌ માં કુરુ કાર્યવિહીન. એમ કે છે કે હે દુષ્ટ કૂતરા, મોટેથી ના ભસ, હે કામકાજ વગરના, કાર્યવિહીન કાર્ય વગરના ભૌ ભૌ ન કર. વિમલા કુશલા સુમનો મૃદુલા, વિમલ એટલે નિર્મળ, એકદમ હોળી છે, મળ વગરની એટલે કે કોઈ દોષ નથી, નાના બાળકની નિર્દોષતા અહીંયા કીધી છે. કુશલા, કુશલા એટલે કુશળ, સુમનો મૃદુલા ફૂલ જેવી, સુમન એટલે ફૂલ, મૃદુ એટલે કોમળ, ફૂલ જેવી કોમળ. પુત્રી મમ ખલુ નિંદ્રાતી, મારી દીકરી સૂતી છે, મારી પુત્રી સૂતી છે. ખરેખર મારી પુત્રી ખરેખર સૂતી છે. ખલુ એટલે ખરેખર. રે રે મશક મા કુરુ ગાનમ, મા સ્પૃશ મા દશ રક્ત પીપાસો. હવે મચ્છર એને હેરાન કરે છે, બરાબર? તો એને કહે છે, અરે ઓ મચ્છર, ગણગણનું ગાન ના કરીશ. એટલે ગણગણ કરે છે ને એટલે. મા સ્પૃશ એટલે કે એને સ્પર્શ ન કર, મા દશ એને ડંખ પણ ન મારે એટલે કે ચટકું ના ભાર, રક્ત પીપાસો લોહી તરસ્યા એટલે કે મચ્છર ડંખ આપે તો છે એને ના પાડે છે, તું બેસીશ પણ નહીં એટલે કે સ્પર્શ પણ ન કર, ડંખ ન દે, લોહી તરસ્યા. સુદતી સુમુખી શોભન ગાત્રી, સારા દાંતવાળી એની દીકરીના વખાણ કરે છે. દાંતવાળી, સારા દાંતવાળી, સારા મુખવાળી, શોભન ગાત્રી ખૂબ જ સુંદર અંગોવાળી,
પુત્રી મમ ખલો નિંદ્રાતી, મારી પુત્રી ખરેખર સૂતી છે. અહીંયા એકમાં પોતાની દીકરીને ઊંઘમાં ખલેલ ન પહોંચે એટલે એક પછી એક કાગડો, ત્યારબાદ છે એ બિલાડો, એ પછી કૂતરો અને છેલ્લે મચ્છર છે એને પણ આજુબાજુ ફરકવા નથી દેતી. અહીંયા આ હાલડાનો ભાવાર્થમાં છે એક માના પોતાના દીકરી પ્રત્યેના પ્રેમ ભાવ છે એ અહીં વ્યક્ત થયા છે.